નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે MS યુનિવર્સિટી ઓફ બરોડાના પ્રોફેસર અમિત ધોળકિયા જોડાયા છે. અમિતભાઈ રાજ્યશાસ્ત્રના પ્રોફેસર છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પણ રહ્યા છે અને ગુજરાતની એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહ્યા છે અને જીઓપોલિટિક્સ એ એમનો રસનો વિષય છે. અમને સવાલ જે થાય છે એ મને લાગે છે કે આપણા દર્શકોને પણ સવાલ થઈ રહ્યો હશે કે આ ટ્રમ્પભાઈ બધાને દબડાવે છે કેમ, ધમકાવે છે કેમ, વેનેઝુએલા પર કબજો જમાવ્યા પછી ગ્રીનલેન્ડ લેવાની વાત કરે છે, ઈરાનને દબડાવવાની કોશિશ કરે છે, બીજા દેશોને દબડાવવાની કોશિશ કરે છે અને ચાઇના સાથે સોદાબાજી કરી રહ્યા છે. તો આજે અમિતભાઈ આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપ આના વિશે વિગતે જરા આપણા દર્શકોને અને મને પણ જણાવો એવી વિનંતી છે. અમિતભાઈ. જી નમસ્તે હરિભાઈ, આપની સાથે સંવાદનો આનંદ છે અને વિષય પણ આપણે ખૂબ આજના સમયમાં જે ખૂબ પ્રસ્તુત છે એ પસંદ કર્યો છે. આપણે વાત કહીએ સાચી છે કે ટ્રમ્પે જ્યારથી બીજા એમના મુદ્દતમાં બીજા ટર્મમાં જ્યારે સત્તા સંભાળી છે ત્યારથી એ થોડા વધારે બેલગામ થઈ ગયા છે. એમની પહેલી ટર્મમાં પણ એ વિવાદાસ્પદ નિર્ણયો માટે હંમેશા ચર્ચામાં રહ્યા, પરંતુ બીજી ટર્મમાં એમને હવે એવું લાગે છે કે મારા બધા જ વાઇલ્ડ ડ્રીમ્સ મારે આ ટર્મમાં સાકાર કરી દેવા છે અને એટલા માટે સેકન્ડ વર્લ્ડ વોર પછી જે નિયમો, જે સંસ્થાઓ, જે પ્રણાલિકાઓ ખૂબ મહેનત પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થઈ, જેની રચના કરવામાં આવી, એ તમામ સંસ્થાઓ, તમામ નિયમો, તમામ પ્રણાલિકાઓનો એ હળોહળ ભંગ કરી રહ્યા છે અને ગૌરવ સાથે કહી રહ્યા છે કે આઈ ડોન્ટ કેર, મને કોઈ પણ વાતની પડી નથી, અમેરિકા ફર્સ્ટ, આ એક જ મારો મોટો છે અને અમેરિકનના હિતમાં જે હશે તે હું કોઈ પણ રસ્તે, કોઈ પણ રીતે એ પ્રાપ્ત કરવા માટે સક્ષમ પણ છું અને તૈયાર પણ છું. એટલે આનાથી સૌથી મોટો ખતરો એ ઊભો થયો છે કે અલગ અલગ પ્રદેશોમાં, અલગ અલગ થિયેટર્સ જે ચાલે છે દુનિયામાં કોન્ફ્લિક્ટના, એ બધી જ જગ્યાએ હવે અનિશ્ચિતતા અને અસલામતીમાં ખૂબ વધારો થયો છે. કોઈ પણ દેશ આજે વિદેશ નીતિનું વ્યવસ્થિત રીતે આયોજન નથી કરી શકતો, કારણ કે ખબર નથી કે કાલે ટ્રમ્પ કઈ રીતે આ દુનિયાની સાથે એ ખેલવાડ કરશે. ટ્રમ્પ આપણો આજે મિત્ર લાગશે, કાલે મિત્ર હશે કે નહીં એ પણ કદાચ કોઈ દેશો એનું આકલન નથી કરી શકતા. એટલે જેને કહીએ ને કે અત્યારે તમામ દેશોની વિદેશ નીતિ પણ એક પ્રકારે સસ્પેન્ડેડ એનિમેશનમાં છે કે હવે આ 3-4 વર્ષનું જે સમય છે તે નીકળી જવા દો, પછી રાજકીય રીતે તો એમનું મરણ થઈ જશે, સિવાય કે અમેરિકાના એમની જે ઈચ્છા છે કે અમેરિકાના બંધારણમાં જે 2 ટર્મની મુદ્દત છે એને પણ હું ક્યાંક બદલવાની કોશિશ કરું, મને નથી લાગતું એમાં એ સંભવ થશે. એટલે ઇન એની કેસ 2028 સુધી તો એમને જવાનું જ છે. એટલે લોકો પણ અત્યારે રાહ જોઈને બેઠા છે કે ત્યાં સુધી ગમે તેમ કરીને ખેંચી રાખ્યો. પરંતુ પ્રશ્ન જે આપે રજૂ કર્યો એ છે કે ટ્રમ્પ અને અમેરિકા જે રીતે આખા વિશ્વની ઉપર પોતાની ઈચ્છા લાદવાની કોશિશ કરી રહ્યા છે અને જે પદ્ધતિથી, જે હથિયારોથી એ લાદવાની કોશિશ કરી રહ્યા છે એ ખૂબ જ ચિંતાજનક છે. હું એવું નથી કહેતો કે અમેરિકા પહેલો દેશ છે કે ટ્રમ્પ અમેરિકાના પહેલા પ્રમુખ છે કે જે આવું કરી રહ્યા છે. બીઇંગ નંબર 1, દુનિયામાં નંબર 1 રહેવું એ દરેક અમેરિકન નાગરિકનું એક સભાન કે અભાનપણે એ એક એનું સપનું રહ્યું છે કે કોઈ પણ રીતે આપણે આ ન્યુમરો ઉનો નંબર 1ની જે આપણી પોઝિશન છે તેને ગુમાવવી નથી અને એને તમામ આર્થિક, લશ્કરી કે સાંસ્કૃતિક કે સામાજિક રિસોર્સિસને એમાં નાખી અને એને જાળવી રાખવાની છે. જ્યારથી ચાઇનાનો
ઉદય થયો છે એક ગ્રેટ પાવર તરીકે છેલ્લા 10-15 વર્ષમાં, ત્યારથી અમેરિકન પ્રજાની, અમેરિકન વિદેશ નીતિના ઘડવૈયાઓની અને અમેરિકન રાજકારણ સાથે સંકળાયેલા નેતાઓની પણ ચિંતા ખૂબ વધી ગઈ છે કે જો ચાઇના આ જ ગતિ આગળ વધશે તો સંભવ છે કે આવનારા 20-25 વર્ષ બાદ અમેરિકા એટલું સબળ અને સક્ષમ નહીં રહે એટલું એ આજે છે. અને અમેરિકન્સ આ આખી જ જે પરિસ્થિતિ અથવા તો આખી ઘટના છે એનાથી ખૂબ ભયભીત છે, કારણ કે લગભગ 75-80 વર્ષથી દુનિયામાં સુપર પાવર તરીકે અને ત્યારબાદ હાઈપર પાવર તરીકે જ્યારે સોવિયત યુનિયનનું વિઘટન થયું ત્યારબાદ તો એક યુનિપોલારિટી અને યુનિલેટરલ વર્લ્ડ ઓર્ડરનું એને હંમેશા સમર્થન અને એ આખી ઘટનાનું એને પૂરો લાભ પણ લીધો છે. તો જ્યારે અમેરિકા નંબર 1 નહીં રહે અથવા તો નંબર 2 નંબર 1 ની બહુ નજીક પહોંચી જશે ત્યારે શું થશે એ ચિંતામાં ક્યાંક આજે આ પ્રકારના પગલાઓ અમેરિકાની વિદેશ નીતિના ઘડવૈયાઓ ભરી રહ્યા છે, જેથી કરીને દુનિયાના તમામ રિસોર્સિસ ઉપર, તમામ રાષ્ટ્રો ઉપર અમેરિકાનું આધિપત્ય બની રહે. આ એક ખૂબ જ રોગિષ્ટ માનસિકતા છે અને અગાઉ આ જ માનસિકતાને કારણે વિશ્વમાં યુરોપના બીજા દેશોએ પણ ખૂબ પાયમાલી દુનિયાના બીજા દેશોને પહોંચાડી, કારણ કે એ પણ આ જ માનસિકતાથી પીડાતા હતા કે અમારે દુનિયામાં નંબર 1 થવું છે અને અમારું આધિપત્ય જાળવી રાખવું છે. તો આ જે રોગિષ્ટ માનસિકતા અમેરિકાની છે એને કારણે આજે અલગ અલગ રીતે એ વેનેઝુએલામાં હોય, ઈરાનમાં હોય, સિરિયામાં હોય, બાંગ્લાદેશમાં હોય, નેપાળમાં હોય, સાઉથ ઇસ્ટ એશિયામાં હોય, તમામ જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રીનલેન્ડમાં હોય, અમેરિકા આ આધિપત્યની એની જે ખેવના છે, એની જે મનસા છે, એની જે ગેલછા છે એને કારણે એવા નિર્ણયો, એવા પગલા ભરી રહ્યું છે કે જેનાથી વિશ્વને પણ ખતરો છે અને સૌથી વધારે તો અમેરિકાને ખતરો છે. ઓવર ટુ યુ આગળના સંવાદ માટે હરિભાઈ. હા, હવે આપણે જોઈએ છે, મને લાગે છે અમેરિકામાં આ એક પ્રણાલી પણ રહી છે, મને લાગે છે પ્રેસિડેન્ટ પણ છે. પનામાના પ્રેસિડેન્ટને બુશ ઊંચકી ગયા હતા, એ પણ દાખલો તો એમણે બેસાડ્યો જ હતો. જી, અને રેઝિમ ચેન્જ અમેરિકાએ લગભગ 40 વખત સીધી રીતે કર્યા છે 1945 પછી અલગ અલગ દેશોમાં. એનું લોજિક હતું કોમ્યુનિઝમ, કે જ્યાં જ્યાં પણ રશિયા કે કોમ્યુનિઝમ નો પ્રસાર થઈ રહ્યો છે ત્યાં ત્યાં અમે સરકારોને બદલીશું, અને એ જસ્ટિફાય કરવામાં આવી કે ડેમોક્રેસીને સાચવવી હશે, જમણેરી વિચારધારાને, લિબરલિઝમને જો રક્ષણ આપવું હશે તો આ રીતે બહારથી લશ્કરી ઇન્ટરવેન્શન કરીને રેઝિમ ચેન્જ કરવા જરૂરી છે. પરોક્ષ રીતે તો રેઝિમ ચેન્જ માટે તમામ જગ્યાએ પ્રવૃત્ત હોય છે અને ભારતમાં પણ લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે, આપણને ખબર નથી એમાં કેટલું સત્ય છે. એ રાજકારણ ચર્ચાનો મુદ્દો છે કે ભારતમાં પણ ક્યાંક અમેરિકન સરકાર પરોક્ષ રીતે હસ્તક્ષેપ કરી રહી છે અમુક પક્ષો કે અમુક વિચારધારાઓને બળવત્તર કરવા માટે. એટલે આપે કહ્યું એ પ્રમાણે આ એક એની હંમેશા રીત રસમ રહી છે. બાંગ્લાદેશમાં આપણે જોયું, એ પણ મુખ્યત્વે બાઇડનના હસ્તક્ષેપથી જ હસીનાને હટાવવામાં આવ્યા. નેપાળમાં પણ જે જનરેશન જી દ્વારા જે કરવામાં આવ્યું એ પણ અમેરિકા દ્વારા સંપૂર્ણપણે સમર્થિત હતું. પાકિસ્તાનમાં અનેક વખત હસ્તક્ષેપ કરેલો છે સરકારના પરિવર્તન માટે. હમણાં રિસન્ટલી સિરિયામાં પણ સત્તા પરિવર્તન અમેરિકાને કારણે જ થયું. જાસ્મિન રિવોલ્યુશન જે કરવામાં આવ્યું 2010-11માં, ત્યારે તો ઓબામા રાષ્ટ્રપ્રમુખ હતા. ત્યારે એમને લીબિયામાં, તુનિશિયામાં, બહેરીનમાં અનેક જગ્યાએ જ્યાં જ્યાં અમેરિકાની સમર્થક સરકારો ન હતી ત્યાં એમને આંતરિક રીતે બળવો કરાવી અને સરકારો બદલવા માટે કોશિશ કરી. અને છેલ્લે આપણે જોઈ રહ્યા છે કે હવે ઈરાન જ એક એવું રાજ્ય બચ્યું છે મિડલ ઇસ્ટમાં કે જે અમેરિકાને ટક્કર આપી રહ્યું છે. જો ઈરાનમાં સત્તા પલટો થઈ જશે તો પછી આખું મિડલ ઇસ્ટ આપણું, એ પ્રકારનું સપનું અત્યારે ટ્રમ્પ સેવી રહ્યા છે.
એટલે અમિતભાઈ, અમેરિકા ડેમોક્રેસીની વાત કરે છે, પોતાના કયાગરાઓને સ્થાપિત કરવાની વાત કરે છે. વિદેશની ધરતી ઉપર એનું લશ્કર જ્યારે જાય છે ત્યારે તો એ માર ખાય છે, પણ એ સત્તા પલટા કરાવવા માટે એ ગર્ભિત રીતે અથવા તો પ્રત્યક્ષ રીતે જે રીતે પોતાની નીતિ રીતિ બતાવે છે, તો એ તાનાશાહોને પોષે છે, રાજાઓને પોષે છે, ડિક્ટેટર્સ અથવા તો જે રીતે ટેરરિસ્ટ જેમને ગણાવો, સિરિયાનો દાખલો આપણી સામે છે કે જેને ટેરરિસ્ટ ગણવામાં આવે, એ જો ટ્રમ્પભાઈને અનુકૂળ થઈ જાય તો એ છે ને વ્હાઈટ હાઉસમાં વેલકમ છે. એટલે આ મને લાગે છે કે આવા જોખમોને ભારતનો પણ આપે જેમ કહ્યું, માત્ર રાજકીય નહીં પણ આપણે ત્યાં જે રીતે ટેરિફ નાખીને જે રીતે આપણને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, એમાં પણ આપણા લોકોને ઘણું બધું નુકસાન છે, ભારતને નુકસાન જ છે. આવી રીતે એટલે એક તો તાનાશાહોને પોષે છે, ટેરરિસ્ટોને પોષે છે, યુદ્ધ કરાવે છે, આ બધું એ કરાવે છે. ને આપણે, મને લાગે છે વિશ્વના દેશો સંગઠિત નથી થઈ શકતા, એવું જ આપણે તો માનવું ને હવે. જી, આ આખી જે એક લેજિટિમેસી ઊભી કરવાની કોશિશ કરે છે અમેરિકા, કઈ વાત કરીને કે અમે તો લોકશાહીના સમર્થન માટે કરી રહ્યા છીએ. જે સમુદાયો આંતરિક રીતે લોકશાહી અને માનવ અધિકારોના રક્ષણ માટે કામ કરી રહ્યા છે, અમે તો એને મદદ કરી રહ્યા છીએ, અમારે બીજો કોઈ રસ નથી. અને આ વાત છેલ્લા 30 વર્ષથી એ પ્રજા સમક્ષ મૂકીને અને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ મૂકીને એક લેજિટિમસી ગેઇન કરે છે કે અમે તો પરોપકારનું કામ કરી રહ્યા છીએ બીજા દેશોમાં આ કરીને. વિશ્વમાં કોઈ આ વાતને માનતું નથી, અમેરિકન પ્રજા પણ નથી માનતી. ઈરાકમાં આપણે જોયું એ પ્રમાણે એમને એવું કહ્યું કે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન માટે અમે ઈરાક પર યુદ્ધ કર્યું. એક પણ વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન અમેરિકા બહાર નથી લાવી શક્યું. અફઘાનિસ્તાનમાં તાલિબાનને ઊભું કરનારું બળ અમેરિકા જ હતું, કારણ કે અમેરિકાએ જે મુજાહિદીનોને ટ્રેન કર્યા, એમને મોબિલાઇઝ કર્યા, એ જ બાદમાં તાલિબાન બન્યા અને પછી અમેરિકાની સાથે એમને સીધી લડત અને સંઘર્ષ કર્યો. પાકિસ્તાનમાં હંમેશા જે સરમુખ હત્યારો રહ્યા છે, એ અયુબ ખાન હોય, યાયા ખાન હોય કે પછી જનરલ જિયાઉલ હક હોય, એ હંમેશા અમેરિકાના સૌથી પ્રિય એવા નેતાઓ રહ્યા છે પાકિસ્તાનમાં. ઇવન મુશર્રફ. મિડલ ઈસ્ટમાં પણ આપણે જોઈએ તો ઇઝરાયલ એક જ એવો દેશ છે કે જેને આપણે સંપૂર્ણ ડેમોક્રેસી ના કહીએ તો ચાલો, એમ કે ગમે તેવી, પણ બાકી તો બધા જ અમેરિકાના જે મિત્રો છે કાં તો રાજાશાહી છે કાં તો સરમુખ હત્યારશાહી છે. સાઉદી અરેબિયા 100% ઓટોક્રેસી છે, મોનાર્કી છે. યુએઈ મોનાર્કી છે. જોર્ડન, બહેરીન, ઇજિપ્ત, આ કોઈ જગ્યાએ લોકશાહી નથી. પરંતુ એ અમેરિકાના મિત્રો છે એટલે ત્યાં કોઈ પણ પ્રકારની લોકશાહી કે માનવ અધિકારની વાત નથી કરવામાં આવતી. ઈરાન આંખના કણાની જેમ ખૂંચે છે, કારણ કે એક જ રાષ્ટ્ર આજે એવો દેશ છે જે દુનિયામાં સીધી રીતે અમેરિકાને પડકારે છે અને થોડો બળવત્તર પણ છે. એટલે અમેરિકા સીધી રીતે ઈરાનમાં લશ્કરી પગલું ભરતા અનેક વખત અચકાશે, કારણ કે ઈરાન એ વેનેઝુએલા નથી. ત્યાં લશ્કરી પગલું ભરવાથી બીજા ઘણા વિપરીત પરિણામો આવી શકે છે. એટલે આ તો એક આખી ભ્રામક એવી વાતો હોય છે. હવે આપે કહ્યું એ પ્રમાણે આ કેમ ચાલી રહ્યું છે? ચાલી એટલા માટે રહ્યું છે કે બધા આવું જ કરે છે, માત્ર અમેરિકા નથી કરતું. બધા પોતપોતાની જે કંઈ પણ સાચી ખોટી વાતોને વ્યાજબી ઠેરવવા માટે ક્યાંક ને ક્યાંક કોઈક એવી નેરેટિવ ઊભી કરે છે કે અમે આ તો ઇસ્લામના રક્ષણ માટે કરી રહ્યા છીએ, આ તો અમે રાષ્ટ્રીય સુરક્ષા માટે કરી રહ્યા છીએ, આ તો અમે રાષ્ટ્રવાદના જતન માટે કરી રહ્યા છીએ. એટલે સાચું ખોટું બધું જસ્ટિફાય થઈ જાય. એટલે આ એક છે કે દુનિયામાં કોઈ કન્ટ્રી એવો નથી કે જે ખરેખર મોરલી કમિટેડ હોય. તો અમેરિકાની ઇમોરાલિટી પણ આ બધા કન્ટ્રીઝની ઇમોરાલિટી સાથે મળીને ઢંકાઈ જાય છે. અને બીજું, પાવર મેટર્સ. અલ્ટિમેટલી આ વિશ્વનું એક જ પરિચાલક બળ છે, એ છે સત્તા. અત્યારે તો અમેરિકા નંબર 1 છે લશ્કરી શક્તિમાં, આર્થિક શક્તિમાં, સોફ્ટ પાવરમાં, અને એના ફોરેન પોલિસી દ્વારા એને જે એલાયન્સીસ ઉભા કરે છે. ચાઇના બહુ જ દૂર છે હજી તો. એટલે અત્યારે અમેરિકા જાણે છે કે આ તકનો લાભ લઈ લો, ચાઇના વધારે બળવત્તર બને એ પહેલા આપણા મૂળિયા વધારે ઊંડા ઉતારી દો. અને આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રમ્પ સફળ થયા છે.
કોઈ ચૂંકે ચાક કરી નથી શકતા. એ જે કંઈ પણ કરે છે, ઘણા નેતાઓ એક અક્ષર પણ બોલ્યો નથી હજી સુધી એના વિશે. જી એટલે ટ્રમ્પને લાગે છે કે આ જ માર્ગ છે જે મને સફળતા અપાવશે, પરંતુ વિશ્વ ઘણું સંકુલ છે. એટલે વેનેઝુએલામાં ભલે સફળ થયા હોય, ગ્રીનલેન્ડ કે ઈરાનમાં ઘણી બધી નિષ્ફળતાઓ કે ઘણા બધા પડકારોનો પણ એમને સામનો કરવો પડશે. એ મને લાગે આવનારો ઇતિહાસ એમને બતાવશે. અમિતભાઈ, છેલ્લો સવાલ એક કે ટ્રમ્પને ઘર આંગણે જે વિરોધ અત્યારે થઈ રહ્યો છે એનો, એ પણ મને લાગે છે. અને બીજું કે હવે ચૂંટણીઓ આવી રહી છે, ત્યાં 2 વર્ષ થયા, એટલે 2 વર્ષ આ વખતે સેનેટ અને કોંગ્રેસની ચૂંટણી પણ આવશે. એમાં શું થાય છે? ટ્રમ્પ જો જીતી જાય એમની પાર્ટી તો ઝાલ્યા જલાય નહીં, અને જો હારી જાય તો શું થાય? હારી જશે તો ટ્રમ્પને પણ ખબર છે કે ઇમ્પીચમેન્ટનો વારો આવશે, અને પોતે બોલી પણ ચૂક્યા છે કે આ નવેમ્બર મહિનાની જે ત્યાંની મધ્યસ્થ સત્ર ચૂંટણી છે અમેરિકાની સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સને, એ જીતવી એમના માટે અતિ આવશ્યક છે. કારણ કે જો અમેરિકન કોંગ્રેસમાં મેજોરિટી ગુમાવી તો ડેમોક્રેટિક પાર્ટીમાં એટલો સખત એમના માટે એક ઘૃણા છે કે, અને એમને ઇમ્પીચ કરવાના ઘણા બધા કારણો પણ છે. તો એ જાણે છે કે એક ઇમ્પીચમેન્ટનું પ્રોસિડિંગ્સ મારી સામે શરૂ થશે. બીજું, બજેટરી જે અપ્રુવલ્સ છે એ રોકી દેવામાં આવે. ઇવન હમણાં પણ જે લશ્કરી પગલા ભર્યા છે એમને કોંગ્રેસને કોઈ રેફરન્સ નથી કર્યો. ઇવન રિપબ્લિકન પાર્ટીના કોઈ નેતાઓ જોડે એમને કન્સલ્ટ નથી કર્યું, જેનાથી રિપબ્લિકન પાર્ટી પણ નારાજ છે કે પહેલે તમે કોંગ્રેસમાં ના ગયા, પરંતુ પક્ષની જોડે તો તમારે કંઈક સલાહ લેવી હતી, વિચાર વિમર્શ કર્યો, તો એ પણ એમને નથી કર્યો. એટલે સંભવ છે કે આ નવેમ્બરની ચૂંટણીમાં કદાચ સેનેટમાં જો બહુમતી ગુમાવે, એ ના થાય એટલા માટે સસ્તી લોકપ્રિયતા પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છે કે જે એક વિશ્વ વિજયી નેતા તરીકે અમેરિકન પ્રજા સમક્ષ જઈ શકે કે જો તમારા માટે મેં શું શું કર્યું છે. આખી દુનિયામાં મેં ગાળો પણ ખાધી, બધાનો વિરોધ પણ વેઠ્યો, તેમ છતાં પણ અમેરિકન ફર્સ્ટની જે મારું પ્રોમિસ છે એના પાલન માટે હું આ બધું કરી રહ્યો છું. દુનિયામાં જ્યાં જ્યાં ઓઇલ છે એ બધું મેં અમેરિકાના કબજામાં લઈ લીધું. આપણી બધી કંપનીઓને ત્યાં લાણી કરાવી દીધી. ઈરાનમાં પણ જો જશે એટલે દુનિયાના લગભગ તમામ ઓઇલ રિસોર્સિસ અમેરિકાના કબજા અને અમેરિકાના નિયંત્રણ હેઠળ આવી જશે. એટલે આ એક બહુ ડેન્જરસ ગેમ એ ખેલી રહ્યા છે. આ બેધારી તલવાર છે. જો પડશે તો એવા પડશે કે ઇતિહાસ એમના માટે શું લખશે એમને પણ ખબર છે. સફળ થશે તો અત્યારના ઇતિહાસમાં, રિસન્ટ ડિકેડ્સમાં, એ અમેરિકાના સૌથી લોકપ્રિય પ્રમુખ તરીકે કદાચ એ એમના 4 વર્ષ પૂર્ણ કરશે. લેટ અસ સી. પરંતુ ઇતિહાસ ક્રૂર છે અને આપણે ઈચ્છીએ કે ટ્રમ્પને ઇતિહાસ એમની જગ્યા બતાવી દે. અમિતભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને આટલી સરસ વિશ્લેષણ કર્યું, કારણ કે આપના અભ્યાસને આધારે આપે ગ્લોબલ પર્સપેક્ટિવની આખી વાત કરી, અને આ ટ્રમ્પની ડેન્જરસ ગેમ જે છે, વિશ્વ પર વિજયી થવાનો એમનો ધખારો જે છે, એને કારણે લોકશાહીને નામે એ છે ને જે રીતે આગળ વધી રહ્યા છે, મને લાગે છે કે એમને એમની જગ્યા બતાવી દેવામાં આવે એવી આપણે તો અપેક્ષા કરીએ. હવે નવેમ્બર સુધીમાં એ સ્પષ્ટ થઈ જશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ફરી મળીશું. નમસ્કાર.